યાર. અલા હું સીધું બોલું છું. તમે કેટલી ભાષાઓ આવડે એમ કહો? મને બધી જ આવડે. કઈ કઈ? ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, લેટ્રિન, ફેટ્રિન, ઉર્દુ, ઇલેક્ટ્રિક બેટિંગ નવી ભાષા શીખશું તમારી. તમારે કઈ ભાષા વાત કરી? ઇંગ્લિશમાં પાવરફુલ આવડે? અરે એકદમ પાવરફુલ ઇંગ્લિશ. એવું? હા, ધીસ ઇઝ માય ફાફડા ડીશ. ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછું? અરે બે પૂછો ને યાર. એક જ પૂછું. હા પૂછો. તમારા ઘરે હા. તમારી વાઈફ છે? ઓવા એલા ઇતર બધું 150 ફૂટ પર. અલા શું? પાઇપ. અલા વાઈફ ની વાત કરું છું યાર. તમને ખબર ના પડી યાર. હા તો સાંભળો. હા પાઇપ ફાટે ને હા તોય મુશ્કેલ. હા. અને જો ઘરમાં વાઇફ ફાટે તોય મુશ્કેલ. અલા ઘરમાં વાઈફ ફાડે શું થાય? તમને ના ખબર પડી? હા જો પાણીની પાઇપ ફાટી જાય ને હા તો આખા શેરીમાં ને ઘરમાં બધે પાણી પાણી કરી નાખે. હા હા અને જો ઘરમાં વાઇફ ફાટે ને હા. તો ભલ જગ્યાએ વાવાઝોડું આવી જાય. અલા રંગલા ભાઈ, ઓહો. પણ તમે હજુ નહીં સમજ્યા યાર. અરે તમે સીધું બોલો ને યાર. આપણી ગુજરાતી ગામડી ભાષામાં કહેવાય. અરે ગુજરાતીમાં બોલો યાર. તમારા ઘરે તમારી બૈરી છે? ઓવા થાય છે. આ લોકોને એક ના ફાફા તમારે ત્રણ છે? તમારે નથી. મારે એક છે. પણ તમે ફાફા કરો તો એમાં મેં એવું કહીએ. અરે સાંભળો. હા એકમાં દૂધ ભર્યું, એકમાં ઘી ભર્યું અને કોણીથી જે ખૂટિયા ભરવી દીધી છે. શેની વાત કરે? બહેણી. અલા રંગલા ભાઈ, હવે સીધું સીધું બોલજો હો યાર. અરે તમે સીધું બોલો. તમે મરી જાઓ. ઉમર અરે એક દાખલો આલું છું યાર. આવું આખું ખાનદાન મરે. અરે એક દાખલો આલું છું યાર. આવો કાળો મેસ. અરે એક દાખલો આલું છું તમને. આ તો દાખલો હતો દાખલો. અલા કદાચ સર તમે મરી ગયા બરાબર, આ મરી જઈએ તો તો તમારી પાછળ હા. કોઈ રોવા વાળું ખરું? હા છે ને. કોણ છે? મારો ગામનો કૂતરો.